બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલ પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભરૂચના વગસણા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ, જેમાં સંગઠનલક્ષી તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્તરે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી હતી। આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાઓથી પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરાઈ હોવાનું કહ્યું। તો મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાઆઘાડી ગઠબંધનને કરેલ દેખાવથી રાષ્ટ્રીય રાજનીતિમાં સકારાત્મક અસર થઈ છે અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ કરતાં પણ વધુ સારો દેખાવ કરી સત્તા મેળવીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। और हमारा प्रयास रहेगा कि अक्टूबर अंत तक के गुजरात के तमाम जिलों से कांग्रेस के प्रमुख साथियों के साथ बैठक करके आने वाले दिनों में संगठन की रणनीति, संगठन को और किस तरह से आगे बढ़ाना है, यहाँ पर जो भारतीय जनता पार्टी की सरकार की विफलता है उसको लेकर कार्यक्रम किस तरह के आयोजित करना, ये तमाम चीज़ों पर हमारी बातचीत चल रही है। हमारा ये भी प्रयास इस दरमियान ये रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति की बुनियाद जो सामाजिक द्वेष, सामाजिक तनाव और सामाजिक ध्रुवीकरण पर बनी हुई है वो लोगों के सामने रखा जाए। हमारा प्रयास ये भी रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति, भारतीय जनता पार्टी की तमाम मान्यताएं ये भारतीय संविधान के बुनियादी विचारधारा के खिलाफ है। वो लोकतंत्र में नहीं मानते, वो समाजवाद को नहीं मानते, वो भाईचारे को नहीं मानते, वो सामाजिक न्याय को नहीं मानते, वो समता को नहीं मानते। ये तमाम चीज़ों को लेकर हम लोगों के बीच जाएंगे और हमारा प्रयास रहेगा कि लोगों को हमारे साथ आने वाले समय में जोड़ा जाए। આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર બેવડા માપદંડનો આક્ષેપ કરી અન્ય રાજ્યો મહિલાઓ પરના અત્યાચારના બનાવમાં રોડ પર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ પર હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી તેમ કહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે। તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે। એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય। એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું। ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા। બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે। અત્યારે 6 સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ રૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ અને જ્યારે દીકરી રડવા માંડી, ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની, એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું, ગાડી ગોધરા જઈને ધોવરાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરીને આખા વળાવવાની કે જેથી પકડાય નહીં। આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે, એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા। ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં, વેસ્ટ બેંગાલમાં, બંગાળમાં, દેશના બીજા છેડે ઘટના બની, ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા। આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા। શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા। શું આ દીકરી આપણી દીકરી નથી? અરે ગરીબ ઘરની બક્ષી પંચની આ દીકરી હતી, એના માટે ભાજપવાળાએ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે। આ અતિશય દુઃખદ ઘટના છે
અને સખત શબ્દોમાં એક ગુજરાતીયાને વખોડી રહ્યા છે. ગુજરાતમાં વધી રહેલા આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉષા નાયડુ, વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, એઆઈસીસી મેમ્બર મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજે રાજે કાંઈ બ્રહ્માણુ